ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આ બ્લોગની શરૂઆત થઈ 6:30 વાગે સવારના. આપણે આવી ગયા વાડીએ, કારણ કે આપણી ગાડીમાં તરબૂચ રાખવા માટે તરબૂચ ભરી દીધા ને ગાડી લઈને જવાનું આપણે ભુજ. જીગુને મૂકવા ઓડિશાથી આવ્યો હતો ને, તો કેટલા 5-6 દિવસ અઠવાડિયું રોકાણો ને હવે એની રિટર્ન ટિકિટે આજે ભુજ એને બસ સ્ટેશને મૂકવા જવાનું છે. આપણે આજે ભુજ મૂકવા જવાનું છે. જેસલ પર કાળીંગા પહોંચાડતા આવી આપણે ને એને મૂકતા આવી. આપણે જઈ રહ્યા હું, પાર્થ ભીઓ, જીગુ. હાલો નીકળી. Sunday time. હાલો જીગુ, ઉમા ટાટા બારે ટાટા કહી દે બધા. હાલ હું તો ભેગો હાલીશ થોડીક વાર. હાલો બધા વિડીયો ટાટા કરે રહેજો. લીલુ બાપા, અહીંયા નજીક તો લઈ આવો. હાલું હે અમદાવાદ આવડા વેલા ઉઠી ગયા હે. દાદા નંદર માં હમણાં હાલું હે. દાદો ન થાય તો ઈ તૈયાર થઈ જાય. તો ગાઈસ આપણે પહોંચી આવ્યા ભુજ. આયરી પટેલ ટ્રાવેલ્સની બસ છે. આયરી બસ આનમાં જવાનું છે જીગુને. આયરી ઓફિસ અહીંયા. આપણે હમણાં નાસ્તો કરી રહ્યા પૌવા. ગાઈસ ચાલો, જીગુને જવાનો ટાઈમ આવી ગયો છે. એને મન નથી થતું જવાનું, પણ હવે પરિવર્તન એ સંસારનો નિયમ છે. वो आता है वो जाता है. હાલા ઉમા, હવે તારા ભાઈબંધને બધાને વ્લોગ બતાવજે ભલે. ભાઈબંધને અમે દેખાડી દીધા હતા. પણ અંદર ડીકી તો જો આખો નાનકડો રૂમ બની જાય એટલી મોટી. સસ્તામાં ટિકિટ હાલે અંદર બેઠું જાય કોણ. પંખો છે, ગરમી મરી ગયો. અમે હાલે ને તારી બસ જોઈ અંદરથી. એક ટિકિટમાં 3 જણા. તો ગઈ ચાલો, જીગુ નીકળી ગયો છે અહીંયાથી. તો હવે આપણે જઈ ઘરે. હવે આ જાય બસ પટેલ ટ્રાવેલ્સ જીગુની. તો ગઈસ આવી ગયા અહીં આપણે ઘરે. હવે જઈ વાડીએ જોઈ શું કામકાજ ચાલુ હે. ગૌરી માર્કન એક ગેમ હે. કઈ ગેમ? એક ગ્લાસ લેવાનો, હા, પછી એના અંદર એટલે વારાફરતી આમ પાણી નાખવાનું. એક ગ્લાસની અંદર જ? હા, એટલે જાણે કે મારી વારી હે ને, આ ઉર્યો ગ્લાસ, એના અંદર મેં પાણી નાખ્યું, પણ પાણી બારે ના પડવું ખપે. બધાની વારી આવશે લાઈન ટુ લાઈન. ગ્લાસ ભરવાનો? હા, ભરવાનો. જો બારે પડ્યો એને પનિશમેન્ટ. નહીં, હારું ભરું કમ્પ્લીટ કરવી જ પડશે. હાલો કંઈ કરશું આપણી ચેલેન્જ. આજે શોર્ટ્સ વિડીયો બનાવી, બરોબર? કંઈ હાંજે બપોરે નહીં થાય, બપોરનો ડાન્સ શીખવાડ્યો. શેનારું ડાન્સ? મંદિરે કરવાનું. અચ્છા, હનુમાન મંદિર પ્રોગ્રામ મારું. હા. તો ગાઈસ ગોપી ચેલેન્જ કરી. આપણે સમજી તો ગયા કે આમ પાણીનો ગ્લાસ હોય, એમાં શું હોય, ગ્લાસ પડ્યો ઉપરથી પાણી નાખતું રહેવાનું. આપણે બધા લાઈનસર વારે ફરતી આવે, અને પછી જેની વારે પાણીનો ગ્લાસમાં પાણી બારે પડે ને છલકાઈને, એ આઉટ એમ. તો જોઈ કોણ કોણ કરી આવે ચેલેન્જ. પહેલાં બધાને મનાવવા ઓખાય યાર ચેલેન્જ કરવાવાળું. ચેલેન્જમાં તો મજા આવે એમ. પણ જોઈએ હવે થાય કે નહીં. આપણા ગામમાં જે હનુમાન મંદિરનો પ્રોગ્રામ છે એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કે આપણા ઘરની બાજુમાં જ અહીંયા આપણું ઘર એની બાજુમાં જ અહીંયા ખેતર છે ને, એમાં પ્રોગ્રામ થવાનો છે. મંડપ અહીંયા બંધાવવાનો છે. ગ્રાઉન્ડ તૈયાર થાય ભાઈ. મજા આવે આવી બધી નાની નાની તૈયારી જોવાની. ગાઈસ હમણાં આપણે આવી ગયા વાડીએ ને હમણાં જઈ રહ્યા આપણે દાડમવાળા ખેતરમાં, ભાવસરવાડામાં. કારણ કે ત્યાં હમણાં સમાચાર મળ્યા કે જેસીબી આવ્યું આપણે દાડમ કાઢવા માટે. તો દાડમ કઢાવ્યા આપણા, કારણ કે ઘણી ઉંમરના થઈ ગયા હતા દાડમ, એટલે પછી દાડમ નહોતા આવતા સારા એવા. એટલે હમણાં તો કાઢી નાખી રહ્યા એકવાર, પછી જોશું બીજી વાર વાવાય કે નથી વાવા. જો પૂછ્યા આપણે દાડમવાળા ખેતરમાં ને આ સાઈડ એટલે કે આથમણી સાઈડ નીકળી ગયા દાડમ. હા જો હવે ઉગમણી સાઈડે પોડું એમાં ગયું જેસીબી સામે બધું સાફ થતું આવે ભાઈ. નવું લુક આવ્યું આપણા ખેતરનો.
તો ગઈસ આવી ગયા અહીં ઘરે ને ટાઈમ જો કેટલા વાગેરા હમણાં વાગેરા 9:39 ને હવે આપણે આવ્યા ઘરે કારણ કે જેસીબીનું કામ હમણાં જ પૂરું થયું. દારાના બધા છોડો નીકળી ગયા આપણા એટલે એ પ્લોટમાં આખો પ્લોટ 4 એકરનો પ્લોટ હતો એ નીકળી ગયા. પછી ભેગા કર્યા બધા. હવે 3-4 દિવસ રહીને આપણે બધું હળગાવી દઈશું એમ મુકાઈ જશે પછી. એટલે બસ હમણાં આવ્યા હવે નાહી ધોઈ ફ્રેશ થઈ હવે જમશું હજી. ને વ્લોગ આ ઓછો હોય ઓછો એટલે સાવ નાનો જ કહેવાય કારણ કે એટલે આપણે કેમેરા પાછળ ઘણું બધું ચાલતું હોય પણ વાંધો નહીં તમારા માટે થોડો દરરોજ આપણે વ્લોગ બનાવશું. બાકી વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું.